આજે આપણે પહોંચી ગયા છીએ જયપુરના મ્યુઝિયમમાં. જો રાજાનું રજવાડું હતું એ આખું મ્યુઝિયમમાં ફેરવી દીધેલું છે અને એ વખતની રાજાની બધી વસ્તુઓ, કપડાં, યુદ્ધના હથિયારો, એનું આખું મ્યુઝિયમ બનાવેલું છે. પર્યટકો વિદેશથી બહુ જ જોવા આવે છે અને ભારતના પણ એટલા જ આવે છે. કાયમિક માટે હજારો માણસો આ મ્યુઝિયમની મુલાકાત લે છે. તો આજે આપણે પણ પહોંચી ગયા છીએ. ચાલો માણીએ મ્યુઝિયમ. આ એ વખતની તલવાડ્યું છે, જોરદાર ઢાલ અને તલવાડ બંને છે. અને આ રાજાના પોશાક છે. વિદેશી પર્યટકો બહુ જ આવે છે જોવા. અને આ રાજાની બંદૂક છે, જો હોનાનું કવર ચડાવેલું છે. આ રાજાની સોનાની વસ્તુઓ છે બધી. કોઈ બીડી પીતા હોય, કોઈ હોકા પીતા હોય. મહારાજાની બેઠક છે, એટલે સિંહાસન નથી, એમનું એને બેસવાનું બેઠકું છે. એ વખતે અલગ મિટિંગો કરતા હોય એ વખતનું આવું હોય છે. મુંદરા જોવાનું હોય છે. અને આ છે રાણીબાઈની પાલખી, 4 લોકો ખંભે ઉપાડીને લઈ જાય. અને આ છે રાજાની ઘોડાગાડી. જો રાજા એકલા નગર સરસાઈ જાય ત્યારે આની હારે ઘોડો ચડાવી બાંધી અને ઉપાડે. અને આ રાણીબાની છે. અને આ છે ડોલી. જો રાણીમાને એના પિયરમાં જવું હોય ત્યારે આ ડોલી તૈયાર કરીને લઈ જાય. અને આ છે બગી રાજાની, આખી પિત્તળની બનાવેલી છે. અને આ છે હાથીની ખાલ અને ઢાલ. એ વખતે રાજા યુદ્ધ ઉપર જતા ત્યારે હાથીને આ ખાલ આખી ઢાલથી મઢી દેતા, કારણ કે હાથીને કોઈ સૈનિક ઘાયલ ન કરી દે, કારણ કે એની ઉપર જ રાજા બેઠા હોય અથવા કોઈ પણ મોનો પ્રધાન બેઠો હોય હાથીની સવારીએ. અને હાથીને ફરતો લોખંડની ઢાલથી ઢાંકી દઈશ, ખાલી આંખ્યું જ બહાર રહેવા દઈશ. આ એ વખતની હાથીની ઢાલ છે, એ લોખંડની છે. અડધું એને ચાંદીનું વૃક્ષ ચડાવેલું છે. આ રાજાની બેઠકું છે. અને આ રાજાની પાછી બગી છે. અને આ રાણીબાનું વેલડું, જો બળદગાડા લઈને એને બીજા ગામ જવું હોય તો લઈ જતા, અથવા માણસો યુઝ ખેંચીને લઈ જતા. ના છે રાજાના પોશાકો એ વખતના એવાના એવા. કુંવરનો પોશાક છે. ના એની સોનાના ઘરેણા છે, ચાંદી સોનાના એ વખતના. આ પણ પોશાક છે. અને આ કુંવરનો ફોટો છે અને એનોય પોશાક છે. તો મિત્રો, જોયા જેવું મસ્તીનું છે. મ્યુઝિયમ બહુ સારું છે, માણ્યા જેવું છે. આ છે હોકો અને રણશીંગો, અને આ બધું છે નગારા. તો યુદ્ધ સમયે બે વગાડતા. આ રાજા
આ ફોટા છે બધાય, બધી પેઢીઓ ઉપર રાજા થયેલા છે એ બધાય ફોટા અહીંયા મૂકેલા છે. અને હાલના છેલ્લા રાજા થઈ ગયેલા છે અંગ્રેજો વખતે. અને આ આખી બેઠક સોનાની છે, એટલે રાજાની વેલડું જ છે, રાણીનું ને રાજાનું બંનેનું બગી ઉપર મેકી દી અને રાજા અને રાણી બંને સવાર થાય. આ પણ એ ટાઈપની જ વેલડું છે. કોઈ એવો સમય હોય રાજાને બહાર નગર સરસામાં જવું હોય, કોઈ વિદેશી રજવાડામાં જવું હોય, ત્યારે આ લોકો ઘોડા અથવા હાથી ઉપર અંબાડી કરીને મૂકી દે. અને આ એ વખતના હથિયારો છે બધા. આપણને તો આના નામે નથી આવડતા, એટલા હથિયારો છે. તલવાડ્યું છે, બુક્તિ છે, સાકા છે, ભાલા છે, બહુ ઝાઝા હથિયાર છે. આ બધા સૈનિકોના હથિયાર એ વખતે કોઈ યુદ્ધ થાય ત્યારે સૈનિકોને આ બધા આપતા. સાકા, ભાલા, પરસી, ભાલું. તલવાડી પણ હજી એવી ને એવી જ છે. આ બધા ભાલા. આ એ વખતની બંદૂક છે. તલવાડિયું, ભાલા, બંદૂકો, નિત નવી વેરાયટીના હથિયાર છે. એ વખતે પણ હથિયારો લાટ હતા. આ એની ઢાલ છે. બહુ જોયા જેવું મ્યુઝિયમ છે આ. રાજા રજવાડા વખતની બધી એની યાદો છે આમાં. રાજસ્થાન સરકારે બહુ મસ્તીનું બનાવેલું છે. એક વખત જોયા જેવું. ફરવા જાઓ, અચૂકા મ્યુઝિયમના જોવા જાજો. વિદેશી પર્યટકો હરરોજના માટે આવે છે. આ બંદૂકો છે, દેશી તમંચા. બહુ સરસ મજાનું છે, બધું હાચવી રાખ્યું છે મ્યુઝિયમમાં, જોવા જેવું છે. આ બધી જાતની બંદૂકો છે. બહુ જ જાજી હથિયારો છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો. જયપુરનું મ્યુઝિયમ છે, સિટી પેલેસ. હથિયારોનું મ્યુઝિયમ કહેવાય તો હાલે, કારણ કે બહુ જ ઝાઝા હથિયાર છે અહીં. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. આ છે જયપુર. મિત્રો, એક વખત જોઈ જેવું છે. આભાર, નમસ્કાર, જય હિન્દ, જય ભારત.